ટીનિયા હું થાકું કોણ છે લે? હું છે બાપા? પેનાન છે પેને જોન લઈને જવાનું છે ને તો કોરિયા પડી મને કાઢ આખો કે ઉભો થવા દો. તાને ઉભો થયો. બાપા ઊંઘવાય નહીં દેતા શાંતિથી. કોરિયામાં પહેણવાનો છે તો પહેનાવાનો છે. લાવો બાપા બૂટ તો લાવો. બૂટ લાવો તે ખબર નહીં પડતી તને આવડો મોટો ઘેરો છે મોય કોરિયા પડી રહ્યો પેલા છોકરાના હલો હા બોલો બોલો ભાઈ હાર હાર તૈયારીઓ તો ધમ ધોકાર ચાલુ રાખી છે મેં તો ઓહો ના હોય એટલે પણ તમે એ માપમાં રોકું વેવાય થઈ તો આટલા બધા પોસ્ટ દાગીના ઓહો ઓહો પણ બે હોય તો આમ તો ચાલતું ચલન કરો કે યાર બે હોય તો સારું રહો એ હાર હેડો હાર એ તો હેડો કરીએ છીએ અમે તૈયારીઓમાં છીએ બધું કરીને ફોન કરું તો ફોન હા રેડો શું કીધું બાપા? તૈયારીઓ કિસે મહિના શેરી વિવાહ કરવા છે કે તૈયારીઓ કરો પોત જોડ દાગીના મંગાયા છે તે બાપા એ દાગીના આપણે લઈ જવું તો આપણા ઘરમાં જ આપવાના છે ચો બીજા જવાના છે? અલ્યા તું હું મને કમાઈને આલી દઈશું તે હું લઈ આવું છે વાટમાં પડીશું અત્યારે ભાવ જોજે પણ દાગીના ઈ જઈને પાછા આપણે ઘેર જ લાવવા છે કે શું ઈ નહીં મેકી રાખવા છે? અરે કોનો મોરેલા રૂપિયા શું હોય તિજોરા ભરેલો છે આ જમીન બધી આપણી શું કોમની છે? હું તારા દૂધથી મેકી દેવાય મેકી જ પડે કે વિવાહ નહીં કરવાના આપણે. તું લોન લઈને જવાનું છે આપણે. ગોપા જઈને શાકભાજી લઈ જા પૈસા તારો રૂપિયા ક્ષમતા પાંચ તો નહીં. અમારે આ 500 ની નોટ હમણાં લઈ ગયો છે એટલે બટી જાય 20 રૂપિયા પડ્યા છે. હાથે 20 રૂપિયા ડુંગળી બટાકો લેતા જતા આવું એક બટાકોની ડુંગળી આવશે. અરે તું ઝાકડા કામ મને પાડી દી હમણાં આ ભણતો તો સજ નહીં કોઈનું અરે છોકરા હા બાપા શું છે આખો દાડો મોબાઈલ મચ્છર કરે છે? હા બાપા તમે જો તો ખરા આવું આવ્યું છે શું આવ્યું છે? આ હોનાના ચોરીનો ભાવ 2 લાખ રૂપિયા થઈ ગયા છું શું વાત કરે છે? તાના આટલા બધા ભાવ વધી ગયા છે મને તો ખબર જ નહીં. આ ઘરે જ જોતા છે કોના વિવાહ લગન બગન નાખી તો એટલે આપણો તો સારું છે તે તારા વિવાહ થઈ ગયા. તાન હું બે ના તાવડો કૂટો ગયા અલે આ છોકરો કહેતા હોના સોદીના ભાવ વધી ગયા છે તે મને બતાવતો હતો. મેં કીધું આટલા બધા ભાવ થઈ ગયા છે સારું છે તે મારતો છોકરો પહેણી ગયો તો નકર હું તો પહેરાવતો જ નહીં આટલા બધા ભાવ વધ્યા છે. ભાવ તો વધી ગયા 2 લાખે પોકો આવ્યો તાણ. પણ આ તમારે શું ચિંતા તમારે તો પહેણી ગયો તો મારે તો કોઈ ચિંતા નહીં. આવો બેહો છોકરા પોણી બોણી આપ. હા કેવું છે આમ? શાંતિ એને તો જો પણ આ પાછળ કોના વ્યવહાર કર્યા હોય શું શું થાય એટલે જ તો આ આટલા બધા ભાવ વધી ગયા અમુક કોકને 50,000 નું આલ્યું ને અમુક 2 લાખ નું આલવાનું થાય એને કેવું થાય? તાણે એ તો જોવાનું છે મોંઘવારી બહુ વધી ગઈ છે. આ મારો છોકરો પહેણી ગયો મારે તો અમુક કોઈ ઉજાગરો જ નહીં. મારે તો શાંતિ છે. આલવા મેલવાનું એ બધા આલ દીધું છે અમુક. બરાબર છે પણ અમે શું કરીએ યાર એ બાજુ હેડ્યા છો તે? હું જતો તો બજાર બાજુ હા બધું લાવો ને આમ કે ગોતો તો જવો આમ થઈને આમ ના ના બરોબર છે. હું બખાડો કરું એટલે કોમ આવે પછી આ તો આ છોકરો મોબાઈલ ફેંકતો તો તે પડી કે આ તો હું તો હોના ચોદીના ભાવ જોઉં છું એમ કહેતો હતો. તું એ નરવો બેઠો નાખો તો કોઈ ખરીદી એવું કર કે એમને હું ભાવ જોજો કરે બેઠો બેઠો શી કરો કોક નવું લાવે તો કોક સારું મોબાઈલ મોની હળો તાન હું નીકળું ને કહું છે હું જઉં એ હાર હડો હા જતા બજાર બા હા હાર હડો
આ હુના સોદીના તો ભાવ કેટલા વધી ગયા છે અને આ ભાવ વધી ગયા છે આ લોકોનો અમુક આ કોક અવસર કરવો હોય તો શેરતા કર્યું અમે એરા હોનું લાવો સોદી લાવો કે અમે અવસરમાં પૈસા વાપરે આખા લગ્નનો ખર્ચો થઈ જાય એટલો તો દાગીનામાં થઈ જાય તાણ આટલો બધો ભાવ તો મેં ભાડ્યો જ નહીં આ તો ભાવ બધો ઘણો બધો વધી ગયો છે પેલા તો આવા પૈસા જ નતા એવું તાણ આ 50,000 રૂપિયા તો જમણવારામાં જવાના છે બીજું શું બાકી મોઢવા વાળો લઈ જહ ને પાછો લાઈવ પ્રોગ્રામ વાળો લઈ જહ ને આ 3 લાખ રૂપિયા જેવું કિંમત જહ હા બાપા અને દાગીના પડ્યા હા બાપા ઉછેલે તારે કેમ આટલા બધા કાયા થો છો તું હિસાબ કરવા દે કે હું મગજ ખોઈશું મારું નકામાં બૂટ મેલ્યો હમણાં એ આખો દાડો બાપા હિસાબ જ કરી જવાનો અરે પણ તારે તો એવું શું હોય મારા તો લે મેલ થાય છે કરવાના જીવા નકર તોડીને ખાય હગુન બગુ હગું લેવા તોડાવાનું તાને ઓય હેણવાન છે મારો જોન લઈને નહીં જવાનો આપણે કોને શાંતિ રાખ હું પડ્યા ચોક 3 લાખનું તો લિસ્ટ પોક્યું જમણવાર ઓઢમણો પછી બીજે તો નહીં લાવવું ચાલશે ને બધું હા ડીજે તો જોઈશે એ ખોટા વધારે 50,000 રૂપિયા એ લઈ જશે ઓય 50 ના લઈ જા 20-25,000 લઈ જા હા એ બધું નહીં થાય તે કેટલું થાય ડીજેમાં જેવું લાગે કે જોમાં પાન છોકરો જેવો પહેણે છે હા એ તો શોમાબા આવનું લાગે શોમાબા છોકરો પહેને છે હા શોમાબા શેરી ખાલે થઈ જોઈ નહીં જોવાનું કામમાં જેવા કરીને મેલ દેવો તો પહેણતા બાપા વિવાહમાં તો ખર્ચો થાય જે મારું મગજ ખાધા વગર કોમ કરતો હોય મારે ઉઘરાણી જવાનું છે જી પેલા સગનભાઈની એ આલી તું પેલું લોકેટ વરસાદ આવે એવો છે પૂરા અસર મોડી ટોકીને ગોઠવી દઉં અસર લ્યા એનો ડોમચ્યો કરે લ્યા હોય તો આ નહીં દેખાતું જુઓ કે અત્યારે જુઓ તો ખબર પડે કે એ તો વાયરસ હર્યા છે હું કહેતો તો હા મારે પેલા તવન વાત નથી કરી અને પૈસા લે તવન ₹1,00,000 મારા હાલ શું કરવા છે આ અઠવાડિયામાં તો મુહૂર્ત કઢાવવાનું છે પેલો વેવાઈ રોજ પથારી ફેવરે છે યાર મારી તે પેલા મને પૂછવું તો તું યાર હું પૂછ તાણે અરે રાડ પાડે છે તો કે કાલે આવી જો મુહૂર્ત કઢાવ મૂકો શાંતિ રાખો યાર સોથી અશુભોનું તે હાલ પૂરેપૂરા જોઉં છી ઓહો પોસ થોડા ને ઘણા પોસ દાગીના મંગાયા તે દાગીના બાગીના સેટિંગ થઈ ગયું એક તો આપણે ઢાલ ચડાયેલી છે ને પછા ભાઈ ભાઈ આલ્યા છે એમ કિલો નો કલ્લો આલ્યો છે એવું છે ઓહો તે ઈવન એ જવું છે મારે હા તે આપણે હાલવાના છે હાલવા તો પડશે જ કે હા એટલે હું કોઈ કહેતા હોય એટલે 2 દાડા તૈયારી કરી કે ના ના સારું કર્યું કીધું હું એક દા વરસાદ જેવું હતું તે પૂળા બુળા અસલ મોડી અને ઢોકી દઉં કદા વરસાદ આવે પલાળ કે સાર મારતો થોડું કોઈ હાર તે બધું કરો હા અને શું કીધું તવન કશું વાંધો નહીં કમ્પ્લીટ કરી હું પાછો જાઉં તને વચ્ચે સીધો હા તે વાંધો નહીં જો ને ઈવન ભેગા થતા નહીં છે આ તો તવન ભેગો થવા આવ્યો હાર તે ઈવન ભેગા થતા તો એટલે એ સગવડમાં રહી યાર હે હાર હો અરે પૈસા ભાઈ ઓ પૈસા ભાઈ ઉધર છો બાબા તું તો જબ્બર અવાજ ઓળખીશ મારો તાના હું કહેતો શું જતા બાપુ ખેતમ જે જોઈ રહ્યા હું ખાવા તમે યાર એક ઓટો મારી હું આવું હા હું કહેતો તો હા તારા બાપાને કેજે તૈયારી રી ચા મારા છોકરાને હગુ મુહૂર્ત કઢાવવાનું શું છે પેલો કલ્લો નહીં આવ્યો ઓવા વાહ તમે વહુ લાઈન ઘરમાં ગાળી દીધી અમારે નહીં લાવવાની તે તો આગળ જઈ બાપા પાછા
હા એટલે તું કેજે કે શું મોબાઈલ આવ્યા કહી દે વ્યવહાર. હતા ઓહો નક અરે એટલા અમાસર આલી દેજે તું તાર બાપા હા કહી દે તો. ભૂલી ના જોય હા હા જો ભાવ વધે છે ને આયા છું. વરસાદ રોજ પીવા બેઠું શું કરીશ તને હાલ પડું હાલતા નહીં જોઈ બધા એવું શું વરસાદ કરો છો ભાઈ આવો આવો શું કરો છો? કેમ હોય હેતરમાં ભૂલા પડે તાણ હું તો ઘેર ગયો તો અને ઘેર પેલો છોકરો કે તો એ તમ જાય પેલા પૂળા પૂળા થોડા બાકી છે બોધવાના. આ વરસાદ આવે એવું કર્યું છે તે કોઈ બધું ભેગું કરી દઉં કે તાણ હું એ તેદાર ના કમ્પ્લીટ કહીને આવ્યું તમે પેલે કહી નાખો. મારા થોડી જ બાકી છે પછા પૂરા હું આ તેટલા ઓળો કરી દો તે વધારે નહીં હું તો આટલા તો બંધ થઈ ગયું. તે તાર તવે છે માં બસ હું પેલા તેદાર પૈસા તય નતા કેવા આયા ઓવો ઓવો તે કીધું લાયન જતો આવું ભેગો થતા આવું ને હાલતા આવું. ઓહો એ સારું કરી યાર માર તો હિસાબ મારે તે 8 લાખ રૂપિયા થાય છે હાલ્યો પૂરેપૂરા છે બરાબર બરાબર કારણ કે આમ તમે મારો યાર ટેકો કરેલો મારે તમને ટેકો કરવો પડે વાત સાચી છે તાને જે અવાર હસવા કીએ બરાબર. હું ઘેર જઈને ગણજો કે તારીમાં કોઈ ઓછું નહીં. અરે આ તો જોઉં છું એ યાર બધું કમ્પ્લીટ જ છે આપણે તમને ખબર છે ને ના ઓછું હોય. હારું હેડો તાર મારે પેલા ઘેર જી આવું પૂરા તમે થોડા છે હા તો મોકલું છું પેલા છોકરાને હા તો ના, વાંધો નહીં. એક બાર સાઈડમાં કરી દે હાથ દેડો તા હું તો નીકળું બરાબર. ખેડકતી ઘરમાં ના ના ઘર આમ નહીં જવું હું એ જવું આમ ઘેર યા હો. હાર હેડો પાછા કે અરે આયા ના એટલે કીધું લાય હું એ જતા આવું હાર હાર હો. ઓડો આપણો તો એકની તો ઉઘરાણી પૂરી થઈ જાય આમાં લાખ રૂપિયા આવી ગયા આપણો તો લે પૈસા મેલ હું પેલા કીધું મારે જો ખૂબ આપો અરે નહીં મોટ તો પેલા મારે જવું છે પેલા પૈસા ભાઈ નહીં પૈસા ભાઈ તું રમત રો છોકરા પહેણે કેવા ઊંઘ્યા છે ઓય અમારે પૈસા ભાઈ તમારું ભલું થાય હું આવો હું કર્યું છોકરા સમાચાર હાલે તક નહીં ઓહો ઓહો સમાચાર આપડે છોકરાઓ પાણી પાણી ભરતાવજે. અરે પોણી નહીં પીવું એ યાર પેલું હું કર્યું માર તો એક તો હું કરું ને હું ના કરું એવું થયું છે યાર મતે ઓમ ઓમ ભડકેલા રોસ ઓમ આ ઓય. તો ઘડી ખા ખોમ અલ્યા હું પોણી પોણી ભરસેલો નહીં તાનો મારે તો હોમલે વેવાઈ ભરસેલો છે શું થયું સાથે તાન ઘરે ગરથાન ફોન કરે છે આબ પેલા પૈસા લેતા જો છોકરા લે નહીં અને તમને પૈસા આલ દઉં એટલે તમારે તાર જે લાવવું હોય લાવી દેજો. છોકરાને ચાલે કરવાના છે વિવાહ. કાલે મુહૂર્ત કઢાવું છે યાર લાય છોકરા લે આ પૈસા કેટલા છે 40,000 રૂપિયા લ્યો. હું 40,000 હું તમે 40,000 આલ્યા તા અલ્યા તાને તમે કલ્લો મને આલ્યો તો તે 40,000 નું બિલ હતું ત્યાં હું તમને પૈસા તાલું છું. બિલ ને મારે તો કલ્લો જોવું બિલ પૈસા નહીં જોતા મારે કલ્લો જોવું જોતો છે અલ્યા એવું થોડું તમે મને 40,000 નું લાવી આલ્યું છે હું તમને 40,000 તો હું પાછા હું ચડી આલી તું ડાલ કને કહેવાય અલ્યા તમે ઢાલ થડાય પણ મારે 40,000 નો બિલ થયું તું તમારું ત્યાં 40,000 તો તમને આલું છું. પછી તું મારું મગજ ગરમ ના કરી યાર હું તને એ દાડો મારા ટોટિયા પકડીને રોતો તો અને હવે મારે રોમ ખોવાઈ જતા એ દાડ તે તને ટેકો કર્યો અલ્યા પણ તમને નહીં આલતો હું આ મારે તો એ મને કલ્લો લઈ યાર હું તને પૈસા લેતા કલ્લો આલે તો અલ્યા પણ હું તમને આમાં 40,000 નું મારા પાસે બિલ પડ્યું છે. એ બધું બિલ મેલ ચાલ મારે કલ્લો જોવું અલ્યા કલ્લો તો નહીં મારા પાસે અત્યારે આ પૈસા છે લે હું તને આલું કહી દીધો હાલ આલ દઉં. તું મારે કલ્લો જોવું અલ્યા કલ્લો નહીં ચોથી લાવો કલ્લો અત્યારે ગમે તે કર ખાડો કરી યાર હનો ખાડો કરું ગમે તે હું કરું હું મારે તો એ જમીનમાં હોનું પાકે છે હા. ઓય સોદી પાકે છે કલ્લો ઉગશી
એ તો આડો મારા ખોટું છે. જોવાનું ગમે તે જ ના મારા હું કરે. જોવાનું તે આ પૈસા રહ્યા ને પેલું બિલ રહ્યું છોકરા હાલ તે આ પૈસા લઈ જા ને આ બિલ રહ્યું લે નકો માર- આ પૈસા લેવા હોય તો મારે- લઈ જા આજે નહીં મળે ઓને તો ના આલું પૈસા અમુક તને પૈસા ને આલું પૈસા તો તો કરું. તું હું ન આલું. એવો આલે પૈસા એવો આલે. અરે છોકરા ઓને પકડજે લે. તું વ્યવહારનો જ ઉઠો છું અલ્યા, આખા હું ગામમાં. વ્યવહારનો હું ઉઠો છું હું કે તારે? હું આ તને તારું બિલ છે એ પ્રમાણે હું તને નહીં આલતો અરે પછી બિલની શું પથારી ફેવરું છું અલે તારો બિલ છે એ તો હું આલું છું તને મારે હું વ્યવહારનો ઉઠો છું કલ્લો જો અલ્યા ઓને હું આ મારે એને મને પેલા આલી હતી કલ્લો હા. તે 40,000 નું બિલ છે ને મારે 40,000 થી પાછા આલું છે ને આ વળી કલ્લો કરી રહ્યો છે પણ યાર એમ તો ના ચાલે ને તમે યાર ઘેર અવસર લઈને બેઠા તો કોઈ લડાઈઓ કરવા આયા છો અલે એવું નહીં યાર તાણ મોએ ઢાલ ચડાઈ હતી હા ઓના વિહોમાં એના છોકરાના ઓહો કે એના એ દાડો રોદડા રોતો હતો ઓહો કે મારા પાસે કોઈને ઢાલ ચડાવ હું તો આલી દીયો ઓહો તે તો હું થયું તાણ તમારે અમે અલ્યા પણ આ બિલ રહ્યું 40,000 નો કલ્લો છે તો હું 40,000 રોકડા આલું છું ને પણ એ વાત સાચી તો તમારી હા. પણ એમ ના ચાલે આમ વસ્તુ આલી તો વસ્તુ એને પાછી આલવી પડે યાર આમ હાલ તમે આલી હોય તો તમે ના લેવા માંગી શકો અલે યાર હાલ અત્યારે તમે જોજો આ ભાવ કેટલો બધો સડ્યો તો હોનાનો યાર તો ભાવ વધ્યો તેરો એ હારું એ જાગ્યો વેળાસ હતો અને તમે ઊંઘ્યા હું ઊંઘે યાર તાણ ઊંઘ્યા જ કેવા કે તાણ જેમ અમે એના વિવાહ આયા અમો એટલે મારે તો અમુક કરવાનું કી ન નાચ્યું તો મારે ઈ મોહું એ તો તમારે તો એને આલી હોય તો આલવું જ પડે કે તાણ. મારે તો કિલો કલ્લો જોવું એ બધું મારે ના જોવું હા તે એક કોમ કરો હાલ જે પડ્યા હોય હાલો ને બધું કોઈ અરે કરો. એમ ના એ કલ્લો લેવાનો છે યાર તે શાને આપે વિવાહ છે તારા એમ કે મારે કાલ મુહૂર્ત કઢાવવાનો છું તે કાલ મુહૂર્ત કરાવ ને તારા મુહૂર્ત આવે એટલે મને સમાચાર કર એટલે કે હું 2-3 દાડામાં તને કરું બીજું તું કરું કયો હા તે એવું કરો યાર કે વ્યવહારના બોડા શું આમાં- પણ આ બધા તમે તો અલે યાર હું પણ આ તો બિલ હતું એટલે યાર હું બિલ ના પૈસા આલતો તો પણ એને ના લીધા તે હું કર્યો તારા હું 3 દાડા મને હાલવા પડે કે ન હસબન્ડ હું છેથી વાટકો પડે 2 લાખ હા, રડો રૂપિયા યાર, એમ કર્યા છે ને આ તો હું આયો કારણ કે યાર તો મેં યાર લાખ મને ટેકો કર્યો તો મેં તો હું જઈને કાલ રૂબરૂ હાલ્યા આવ્યો તે. અલ્યા તે હાલ્યા આવ્યો યાર અરે તન 2-3 દાડામાં હા ખાઈ જતા ને હું તને કોક કરીને કરી આલું છે કરિયાલ છે યાર મારે તો અવછે રાખવા જ પથારી ફરી જાય અરે હેડ ને કરી આલું છે ભાઈ હેડ ને આ આયા છે તે કરી આલું છે અમે હેડ ટેકામાં હું પામો તમે ગાડી મળજો યાર એમ થોડું વિચારો જ ખરા અરે આમ લાખ ભેગા 1.5 લાખ હડો ને ભાઈ કરી આલ છું ઈને. હા, બરાબર તો તાન તાન લડો. હું લડો મને આપણું એ હાર હડો હાર અત્યારે આટલો આ 40,000 રૂપિયાનું લઈ આલ્યું અને આ સીધા વ્યાજ આવી કેટલા 2 લાખ રૂપિયા ભાવ થઈ ગયો અમે આપણો તો કેટલા વધારે હાલવાના થાય છે વાત સાચી જાઓ બાપા. તાણ આ અત્યારે આપણે તો વહેલું હાલ દીધું હોત તો એ વખત ને એ વખત તો આ 40માં પટી જોત લે મેલ અમુ પાછા બીજા અંબોરીને લાવવા પડશે તાર અમુ મજૂરી વચ્ચે પાછી હું આ મેકી દઉં તાન. અમુ મોબાઈલ ફેદવાનું ઓછું કરો ને મજૂરી કરો તો પાછા હાલ લે કોક